नमस्कार विद्यार्थी मित्रों, आप सौनु मैथ्सना विडियो लेक्चर में स्वागत है। मित्रों, आगला विडियो लेक्चर नी अंदर आपणे शांकोनी अंदर परवलयनी बधी थियरी आपणे जोई गया था अने कोष्टक तमने पाकू करवानुं कीधुं हतुं। आई होप बधाए व्यवस्थित पाकू करी लीधुं हशे। चालो हवे आगळ आपणे आजे उदाहरणथी शरूआत करवाना छे। नाना नाना हळवा दाखलाओ छे, क्यांय तमने तकलीफ पड़े एवुं छे ज नहीं। आगळ जे कोष्टक तमने पाकू करवानुं कीधुं हतुं ए कम्प्लीट हशे એટલે આમાં ક્યાંય તકલીફ ન પડે તમને મિત્રો। ચાલો જોઈએ 1 બાય 1। ઉદાહરણ નંબર 5 કે પરવલય y² બરાબર 8x ના નાભીના યામ નિયામિકાનું સમીકરણ અને નાભીનામની લંબાઈ શોધો। હવે જે કંઈ પણ આખું કોષ્ટક પાકું કર્યું આ બધે એ જ આવે છે। એનો મતલબ કે એ નું મૂલ્ય પરવલય માટે ખૂબ જ અગત્યનું છે। એટલે પરવલયનું જે સમીકરણ આપ્યું છે y² બરાબર 8x, એમાં જેનો વર્ગ ન હોય એ અક્ષ ઉપર પરવલય આવેલો હોય અને બે બાજુ ધન x ના ગુણકમાં ધન સંખ્યા આવતી હોય તો એ ધન x અક્ષ ઉપર આવેલો પરવલય થશે। એટલે y² બરાબર 8x છે એ ધન x અક્ષ પર હોય એવો પરવલય છે। એટલે પહેલા આપણે લખીએ परवलय y² बराबर 8x ए धन x अक्ष पर छे। तेथी तेने y² बराबर 4ax साथे सरखावता 4a बराबर 8 ओके बेने सरखावो तो डाबी बाजू y² छे, x ना गुणक में आया 4a અને आया 8 એટલે 4a बराबर 8 तो a बराबर 2 થશે। હવે a ની કિંમત મળી ગઈ છે તો બાકી જે કાઈ પણ પૂછ્યું છે એ પણ મળી જવાનું છે આપણને। પહેલા નાભીના યામ, પછી નિયામિકાનું સમીકરણ અને પછી નાભીલંબની લંબાઈ। તો नाभीना याम शू है तो कि SA0 बराबर S ऑफ A नु मूल्य 2 है એટલે 2 0 થશે। પછી નિયામિકાનું સમીકરણ શું થશે મિત્રો તો કે x बराबर -a અને a बराबर 2 છે તેથી x बराबर -2 અને x + 2 बराबर 0 પણ લખી શકો અથવા તો x बराबर -2 પણ ચાલે। નાભીલંબની લંબાઈ LL' बराबर 4 mod a नु मूल्य छे 2 तो 4 2 8 ओके ए धन ज छे એટલે સીધું 4 2 8 થઈ જશે। તો આ રીતે આપણે નાભીના યામ, નિયામિકાનું સમીકરણ અને નાભીલંબની લંબાઈ મેળવી દીધી છે। હવે એવો જ દાખલા નંબર 6 છે। આના કરતા ઉલટું કામ, આ સમીકરણ આપી દીધું હતું અને નાભીના યામ, નિયામિકાનું સમીકરણ અને નાભીલંબની લંબાઈ પૂછી હતી, જ્યારે આની અંદર નાભીના યામ અને નિયામિકાનું સમીકરણ આપ્યું છે એના ઉપરથી તમારે પરવલયનું સમીકરણ મેળવવાનું છે। તો નાભીના યામ તમે જોશો તો નાભીના યામ 2 0 मतलब કે x અક્ષ ઉપર આવેલો છે એનો નાભી અને એનો x યામ છે એ ધન છે એનો, અને નિયામિકાનું સમીકરણ છે x બરાબર -2 છે, અહીંયા 2 છે એમ અહીંયા પણ 2 જ છે। એનો મતલબ કે પરવલય છે એ ધન x અક્ષ ઉપર આવેલો છે। પરવલય ના નાભીના યામ 2 0 અને નિયામિકાનું સમીકરણ x बराबर -2 હોવાથી परवलय धन x अक्ष पर आवेलो छे अथवा तो परवलयनो अक्ष x अक्ष छे एम पण कही सकीए अथवा तो धन x अक्ष छे। तेथी नाभि SA0 बराबर S नाभीना याम छे 2 0 एने आपणे सरखावशुं तो a बराबर 2 तो અહીંથી આપણને a ની નિશ્ચિત વેલ્યુ મળી જશે। તેથી પરવલયનું પ્રમાણિત સમીકરણ y² બરાબર 4ax तो y² बराबर a ની કિંમત 2 મૂકી દેશો એટલે 4 × 2 × x तो y² बराबर 4 2 ने 8x। तो आ थयो आपणो परवलय y² बराबर 8x। तो
અહીંયા નાભી અને નિયમિકાના સમીકરણો ઉપરથી એ મેળવો અને એના ઉપરથી આપણે સમીકરણ મેળવવું, અહીંયા સમીકરણ ઉપરથી એ મેળવો અને એના ઉપરથી નાભી નિયમિકા નાભિલંબની લંબાઈ મેળવી. એટલે સૂત્રો આવડતા હોય એટલે આમાં કાંઈ છે નહીં, હળવા હળવા નાના નાના સૂત્રો છે, નોંધી લ્યો મિત્રો. ચાલો એના પછી ઉદાહરણ 7 માં આવો. જેનું શિરોબિંદુ ઉગમ બિંદુ હોય અને નાભીના યામ 0,2 હોય તેવા પરવલયનું સમીકરણ મેળવો. નાભીના યામ જોશો તો 0,2 આપ્યા છે, મતલબ વાય યામમાં 2 છે, એનો મતલબ કે આ ધન વાય અક્ષ ઉપર પરવલય આવેલો હોય. તો આપણે લખશું અહીંયા કે શિરોબિંદુ 0,0 અને નાભી 0,2 હોવાથી પરવલયનો અક્ષ વાય અક્ષ છે. તેથી નાભી S0A બરાબર 0,2, એમાંથી A બરાબર 2, A ઇઝ ઇક્વલ ટુ 2. બેને વાય આમ સરખાવી દીધો છે આપણે. તેથી પરવલયનું પ્રમાણિત સમીકરણ વાય અક્ષ પર હોય એવા પરવલયનું પ્રમાણિત સમીકરણ x² બરાબર 4ay, એમાં a ની કિંમત મૂકી દેશું તો x² બરાબર 4 × 2 × y, તો x² બરાબર 8y થશે. આ આપણને પરવલયનું સમીકરણ મળી ગયું છે મિત્રો. ઓકે, હવે એવું જ 8મું ઉદાહરણ છે. વાય અક્ષ પ્રત્યે સમમિત. સમમિત મતલબ કે વાય અક્ષની બંને બાજુએ પરવલય સમાન રીતે, અક્ષો પ્રત્યે હંમેશા પરવલય છે એ પ્રમાણિત પરવલયના અક્ષો પ્રત્યે હંમેશા સમમિત હોય છે. તો અહીંયા જોશો તો સમમિત હોવું મતલબ કે આ બાજુનો ભાગ જેટલો ફેલાયેલો એટલો જ આ બાજુ ભાગ ફેલાયેલો છે. એમ એક્સ અક્ષને સમમિત હોવું એનો મતલબ કે પરવલયનો અક્ષ એક્સ અક્ષ છે એમ કહી શકીએ. એટલે કે જેટલો ઉપર ફેલાયેલો હશે એટલો જ પરવલય નીચે ફેલાયેલો હોય છે. એટલે એના અક્ષ પ્રત્યે સમમિત છે એમ કહેવાય. કારણ કે અહીંથી તમે ગળી પાડી અને બે ભાગ ભેગા કરો તો એકબીજા ઉપર પરફેક્ટ ફિટ બેસી જશે. એટલે બંને ભાગ છે એ બે બાજુ સમમિત છે એના અક્ષ પ્રત્યે એમ કહેવાય. એક્સ અક્ષ હોય તો આ એક્સ અક્ષ પ્રત્યે સમમિત છે અને વાય અક્ષ પર હોય તો વાય અક્ષ પ્રત્યે પણ સમમિત થશે. તો અહીંયા આપણને વાય અક્ષ પ્રત્યે સમમિત કીધું છે અને શિરોબિંદુ ઉગમ બિંદુ હોય તેવા બિંદુ 2 - 3 માંથી પસાર થતા પરવલયનું સમીકરણ મેળવવાનું છે. તો પહેલા આપણે અહીંયા પ્રમાણિત સમીકરણથી શરૂઆત કરવી પડશે અને જે બિંદુ આપ્યું છે એમાંથી આપણે એને પસાર કરાવશું. x અને y ની જગ્યાએ x બરાબર 2 અને y બરાબર -3 મૂકશું. એમાંથી આપણને a ની નિશ્ચિત કિંમત મળી જશે અને એ પાછી સમીકરણમાં મૂકી દેશું એટલે આપણે માગેલા પરવલયનું સમીકરણ મળી જશે. ચાલો, y અક્ષ પ્રત્યે સમમિત અને શિરોબિંદુ 0,0 હોય તેવા પરવલયનું પ્રમાણિત સમીકરણ y અક્ષ પ્રત્યે છે એટલે x² બરાબર 4ay. અને આપણે 1 નંબર આપી દેશું. હવે એ બિંદુ 2 - 3 માંથી પસાર થાય છે એટલે એને પસાર કરાવીએ એટલે કે સમાધાન કરાવવાનું. જે બિંદુ 2 - 3 માંથી પસાર થાય છે એટલે એમાં x બરાબર 2 અને y બરાબર -3 મૂકશું. 2 નો વર્ગ બરાબર 4a × -3, તો 4 ઇઝ ઇક્વલ ટુ 4a × -3. તો 4a બરાબર અથવા તો a બરાબર ગમે તે રાખી શકો તમે મિત્રો. તો 4a બરાબર આ 3 છેદમાં લઈ જશું તો -4/3. ઓકે, પરિણામ 2 ની કિંમત 1 માં લેતા ખાલી એ 4 કેન્સલ કરીને a બરાબર -1/3 મૂકશો તો પણ ચાલશે અને નહીં તો 4a આખા બરાબર મૂકશો તો પણ ચાલશે, કાંઈ ફેર નથી પડતો. અથવા આ 4 કેન્સલ કરી નાખશો તો અહીંયા આપણને a ની નિશ્ચિત કિંમત મળી જશે a બરાબર -1/3. તો a ની કિંમત લેતા એવું લખશું તો પણ ચાલશે. આપણે સમીકરણ
1 में a बराबर -1/3 लेता समीकरण स्वरूप केवुं थशे तो कि x² बराबर 4 × -1/3 × y आमनाम राखो अथवा तो 3 छे एने सामे गुणी दो तो पण चाले एटले के 3x² बराबर -4y आ आपड़ा मांगेला परवलयनुं समीकरण थयुं। तो ज्यारे बिंदुमांथी पसार थवानुं कीधुं होय तो पहेला समीकरण लेवानुं पछी बिंदुमांथी पसार करो त्यारे तमने a नी किंमत मळे ने ए नी किंमत फरी पाછી समीकरणमां मूकशो એટલે તમને એનું પ્રમાણિત સમીકરણ મળી જશે મિત્રો। તો બે ઉદાહરણ નોંધી લ્યો પછી સ્વાધ્યાયના દાખલા કરીએ આપણે। ચાલો મિત્રો સ્વાધ્યાય 11.2 માં પરવલયમાં જે ઉદાહરણમાં આપણે દાખલા ગણી ગયા એવા જ દાખલાઓ છે સેમ ટુ સેમ કેટલાક હું ગણું છું અને કેટલાક તમને આપું છું। ચાલો મિત્રો प्रश्न नंबर 1 થી 6 છે નીચે આપ્યા છે એના માટે નાભીના યામ પરવલયના અક્ષનું સમીકરણ નિયામિકાનું સમીકરણ અને નાભિલંબની લંબાઈ મેળવવાની છે દરેક દાખલા માટે। તો મેળવીએ 1 બાય 1 y² બરાબર 12x તો આ જોતા જ આપણને ખબર પડી જાય કે આ પરવલય છે એ ધન x અક્ષ પર આવેલો પરવલય છે। તો આને આપણે સરખાવીએ તેને y² બરાબર 12x સાથે સોરી 4ax 4ax સાથે સરખાવતા 4a બરાબર 12 તો a બરાબર 3 એની કિંમત મળી ગઈ। હવે નાભીના યામ પણ મળી જશે આપણને તો નાભીના યામ s એ 0 બરાબર s ઓફ 30 થશે। પછી નિયામિકાનું સમીકરણ नियामिकानु समीकरण x बराबर -a प्रमाणे x बराबर -3 पछी परवलयना अक्षनु समीकरण परवलयना अक्ष x अक्षनु समीकरण शुं थशे y बराबर x अक्ष है तो x अक्षनु समीकरण y बराबर 0 और y अक्ष हो तो x बराबर 0 एटले परवलयनो अक्ष y बराबर 0 थशे अने नाभिलंबनी लंबाई LL' बराबर 4a अथवा तो 4 mod a बधु चालशे 4 × 3 = 12 ओके। एक्चुअली अहींया x ना गुणकमां जे संख्या आवती होय y² ना गुणकमां 1 होवो जोईए x ना गुणकमां जे संख्या आवती हशे ई जेना नाभिलंबनी लंबाई थशे पण माइनस होय तो एने प्लस लेवाना कारण के नाभिलंबनी लंबाई हमेशा धन होय छे ओके। तो आ आपणे नाभिना याम नियामिकानुं समीकरण अने परवलयना अक्ष जे अक्ष होय x अक्ष पर छे तो x अक्षनुं समीकरण ने नाभिलंबनी लंबाई एवी ज रीते एना पछीनो बीजो दाखलो छे x² बराबर 6y जेने x² बराबर 4ay साथे सरखावता 4a बराबर 6 तो a बराबर अहींया 2 दू 4 અને 2 तेरी 6 तो आ थशे 3/2। तो नाभिना याम s a 0 y अक्ष पर छे 0a बराबर s 0 3/2 नियामिकानु समीकरण y बराबर a प्रमाणे y बराबर 3/2 परवलय ना अक्ष y अक्षनु समीकरण x बराबर 0 अने नाभिलंबनी लंबाई LL' बराबर 4a बराबर 4 × 3/2 6। तो आ थयुं आपणुं नाभिनायाम नियामिकानुं समीकरण परवलयना अक्षनुं समीकरण अने नाभिलंबनी लंबाई। तो आवा दाखला छे 3 4 5 आ त्रणेय होमवर्क में आपું છું તમને छठो दाखलो छे हजी एक आपणे
ગણી નાખીએ. ઓકે, જેને જો તમે એનું પ્રમાણિત સ્વરૂપ આપણે ધન x અક્ષ કે ધન y અક્ષ ઉપર છે એવું લેવાને બદલે સીધું આની સાથે જ કમ્પેર કરીએ છીએ, પણ જો કદાચ તમે એને આ ઋણ એક y અક્ષ ઉપર આવશે તો ઋણ y અક્ષ સાથેના પરવલય સાથે સરખાવશો તો એનું મૂલ્ય તમને ધન જ મળશે. તો એ સ્થિતિમાં પછી જે પ્રમાણે આપણે એની અંદર લીધા છે નાભીના યામ ને નિયામિકાનું સમીકરણ, તો એ પ્રમાણે લેવું પડશે આપણે. ઓકે, જેને x² બરાબર -4ay સાથે સરખાવતા 4a બરાબર 9, તો a બરાબર 9/4 થશે. નાભીના યામ s આ y અક્ષ ઉપર આવશે એટલે નાભીના યામ થશે 0 - a બરાબર s 0 -9/4, અથવા તો તમે એ જો ધન a બરાબર આ માઇનસ એમને રાખ્યા હોત ને x² બરાબર 4ay સાથે સરખાવો, માઇનસને કન્સિડર ન કરો તો એનું મૂલ્ય -9/4 આવશે અને એ મૂલ્ય એ મૂકો 0a લેવાના. તો પણ આપણે અલગથી જ આ જે પરવલય આપેલો છે એ ઋણ y અક્ષ ઉપર છે, તો ઋણ y અક્ષ વાળા પરવલય સાથે જ કમ્પેર કરીને આપણે લખીએ છીએ. નિયામિકાનું સમીકરણ. નિયામિકાનું સમીકરણ શું હોય છે? તો કે y બરાબર +a, તો y બરાબર 9/4 થશે. પછી પરવલય ના અક્ષ y અક્ષનું સમીકરણ. પરવલયના અક્ષના સમીકરણમાં કોઈ ફેર નહીં પડે, કારણ કે કાં તો પરવલયનો અક્ષ x અક્ષ હશે ને કાં તો y અક્ષ હશે, એટલે y અક્ષનું સમીકરણ થશે x બરાબર 0. એ જ રીતે નાભિલંબની લંબાઈ LL' બરાબર 4a, તો 4 × a નું મૂલ્ય આપણે 9/4 જ રાખ્યું છે. 4 4 કેન્સલ, તો LL' બરાબર 9. ઓકે, તો આ રીતે આપણને નાભી, નિયામિકા, અક્ષ અને નાભિલંબની લંબાઈ મળી શકે. આ ત્રણેય દાખલાઓ છે એ તમારે હોમવર્કમાં કરવાના છે, નોંધી લો મિત્રો. ચાલો મિત્રો, એના પછી સ્વાધ્યાય 11.2 માં 7 થી 12 ક્રમમાં આગળ આપણને સમીકરણ આપી દીધા હતા ને એના ઉપરથી નાભીના યામ, નિયામિકાનું સમીકરણ, પરવલયના અક્ષનું સમીકરણ ને નાભિલંબની લંબાઈ આપણે મેળવી હતી. હવે અહીંયા આપણને જે કાંઈ પણ આપેલી શરતો છે એના અનુસંધાનમાં પરવલયના સમીકરણ મેળવવાના છે. ઓલરેડી આપણે ઉદાહરણમાં ગણી ગયા છીએ, બધા દાખલા તમે કરી શકો એવા સહેલા છે. એક હું ગણું છું, એક તમને આપું છું. ઓકે, ચાલો. નાભીના યામ 6 0 અને નિયામિકાનું સમીકરણ x બરાબર -6 હોય તો આ પરવલયમાં નાભીનો x યામ +6 આપ્યો છે, એનો મતલબ કે પરવલય છે એ ધન x અક્ષ ઉપર આવેલો છે. પછી એ પ્રમાણે તમારે એને ધન x અક્ષના નાભી SA0 સાથે કમ્પેર કરી અને a બરાબર 6 અને પછી સમીકરણ લઈને એમાં એની કિંમત મૂકો એટલે સમીકરણ પરવલયનું મળી જાય તમને. હવે 8મો દાખલો, એટલે આ તમને હોમવર્કમાં આપું છું. 7મો દાખલો. 8મો દાખલો, નાભી છે એનું 0 - 3 અને નિયામિકા y બરાબર 3 આપ્યા છે. તો નાભીના યામ જોઈએ આપણે 0 - 3, તો y યામ નાભીનો આપ્યો છે અને ઋણ છે એટલે આ પરવલય છે એ ઋણ y અક્ષ પર આવેલો છે. તો આપણે લખીએ એના માટે કે પરવલય ઋણ y અક્ષ પર આવેલો છે. તેથી નાભી S0 - 3 બરાબર S0 - a, એના ઉપરથી a ની કિંમત મળી જશે. a બરાબર 3, બે માઇનસ જ છે એટલે સીધું a બરાબર +3 લઈ લીધું છે. તેથી પરવલયનું સમીકરણ x² બરાબર -4ay, તો પછી આ પ્રમાણે લેવાનું. નહીં તો તમે 0a સાથે કમ્પેર કરીને a બરાબર -3 લેશો તો x² બરાબર 4ay સમીકરણ લઈને પણ કરી શકો તમે. તો અહીંયા આપણે ઋણ y અક્ષ પરનું જે સમીકરણ છે એ અને એની નાભી છે એની સાથે કમ્પેર કરીને એની કિંમત અને ઋણ y અક્ષ ઉપર જે પરવલય હોય છે એનું આપણે સમીકરણ લઈ અને એમાં એની કિંમત આપણે મૂકી દઈશું.
3y तो x² बराबर 4 तेरी 12y तो आ आपड़ा परवलयનું समीकरण थई जशे। हवे एवी ज रीते 9मो तमने होमवर्क में आपू छुं अने 10मो आपणे करीए छीए। बेमां रकम सरखी ज छे। उपर रही शिरोबिंदु 0 0 नाभि 3 0 छे। उपर धन x अक्ष उपर छे अने नीचे छे ई ऋण x अक्ष उपर छे। तो आना उपरथी आपणे लखशुं के परवलय ऋण x अक्ष पर आवेलो छे। तेथी नाभि s -a0 बराबर -2 0 तो a बराबर 2 एनु मूल्य 2 मळी गयुं छे। हवे परवलयनुं समीकरण तेथी परवलयनुं समीकरण y² बराबर -4ax थशे। ऋण x अक्ष उपर छे एटले माइनस लेवानी निशानी कारण के आपणे अहींया माइनस साथे कम्पेर करीए अने एनुं मूल्य माइनस माइनस प्लस में ज मळी गयुं होय छे। तो -4 × 2 × x तो y² बराबर -8x आपणने परवलयनुं समीकरण मळशे। तो आगळ जे आपणे समीकरणोनुं कोष्टक बनाव्युं छे ई आवडे एटले बधाय दाखला आवडवाना ज छे मित्रों। नोंधी लो बे दाखलाओ। चलो मित्रों छेल्ला 2 दाखलाओ छे। आपणे लास्ट उदाहरण 8 कर्युं हतुं एना जेवा ज छे एकदम सहेला दाखला। 11मो दाखलो छे शिरोबिंदु 0 0 छे अने 2 3 बिंदुमांथी पसार थाय छे अने x अक्ष जेनो अक्ष होय एवा परवलयनुं समीकरण मेळववानुं छे। 3 शरतो आपी छे। शिरोबिंदु उगमबिंदु आप्युं छे 2 3 मांथी पसार थाय छे अने जेनो अक्ष x अक्ष होय एवो परवलय x अक्ष होय एवा आपणी पासे धन x अक्ष अने ऋण x अक्ष उपर बे परवलय होय तो आपणे एमां धन ऋण मां नहीं जाय खाली आपणे एनुं धन x अक्ष परनुं समीकरण लखशुं पछी एने बिंदुमांथी पसार कराव्या पछी एनी किंमत धन मळे तो धन x अक्ष उपर जशे अने ऋण मळशे तो ऋण x अक्ष उपर जशे। એટલે આપણે લખીએ કે જેનો અક્ષ x અક્ષ હોય તેવા પરવલયનું સમીકરણ y² बराबर 4ax आने एक नंबर आपी दઈએ। હવે 2 3 બિંદુમાંથી પસાર કરાવીએ જે બિંદુ 2 3 માંથી પસાર થાય છે એટલે x बराबर 2 અને y बराबर 3 મૂકવાના। 3 મૂકશું એટલે 3 નો વર્ગ बराबर 4a × 2 તો આમાં છેદ નહીં ઉડે तो आ 4a ની કિંમત જ રાખીએ આપણે। 4a बराबर 3 નો વર્ગ 9 ના છેદમાં 2 आ 4a ની કિંમત જ 1 માં મૂકી દઈ। સમીકરણ 2 ની કિંમત 1 માં લેતા 2 ની કિંમત 1 માં મૂકશું એટલે y² बराबर जो 4a ની જ કિંમત મૂકીએ છીએ એટલે 9/2x 2 ને સામે લઈ જાવ હોય તો લઈ જઈ શકો 2y² बराबर 9x तो आ आपने मांगेला परवलयनुं समीकरण मळी गयुं छे। तो आ रीते मेळववानुं। हवे ए ज रीते 12मो दाखलो छे। उगम बिंदु एनुं शिरोबिंदु छे phi2 बिंदुमांथी पसार थाय छे अने y अक्ष प्रत्ये समित होय एवा परवलयनुं समीकरण मेळववानुं छे। तो आपणे अहींया y अक्ष प्रत्ये समित होय तेवा परवलयनुं प्रमाणित समीकरण x² बराबर 4ay અને એક નંબર આપી દેશું। હવે એને બિંદુ 5 2 માંથી પસાર કરાવીએ જે બિંદુ 5 2 માંથી પસાર થાય છે x बराबर 5 એટલે 5 નો વર્ગ बराबर 4a × y ની જગ્યાએ 2 तो आमा पण 4a ने ज करता बनावीए तो आ थशे 25/2 4a बराबर 25/2 खाली a बराबर लियो तो 25/4 छेद में जवा दियो 25/8 थशे अथवा सीधा ज 4a ની કિંમત અહીં 4a ની જગ્યાએ મૂકી દેવાશ થાય। आने नंबर 2 आपी दियो। परिणाम 2 ની કિંમત परिणाम
1 માં લેતા ઓકે 4a ની કિંમત ત્યાં મૂકી દેશું એટલે x² બરાબર 25/2 * y 2 સામે લઈ દો તો 2x² બરાબર 25y આ આપણા માગેલા પરવલયનું સમીકરણ થયું। તો મિત્રો એકદમ સહેલા અને નાના નાના દાખલાઓ છે થિયરીના મુદ્દાઓ આધાર બધેથી એ મેળવવાનો એ મળી જાય એટલે સમીકરણ મૂકો એટલે બધું જ કામ પૂરું તમારું। તો પ્રેક્ટિસમાં બધા દાખલાઓને લઈ લેવાના છે આપણે ઓકે એક વખત તમારા હાથથી પ્રેક્ટિસ કરી નાખવાની। અહીંયા સુધી રાખીએ, આવતા પીરિયડમાં આપણે ઉપવલય સાથે ફરી પાછા મળશું। આવજો મિત્રો, ગુડ બાય।